સુરત શહેર વિસ્તારના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઈલ ફોનની ચોરી કરતા ઇસમોને મોબાઈલ ફોન નંગ 279 કિંમત ₹7,79,000ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉધના પોલીસ સર્વેલન્સ ટીમ। ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર S.N. દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર J.S. જાંભરેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર M.K. ઈશરાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર B.K. વાઘેલાના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિશાલ કુમાર રામજીભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હૈદર અલી આલમ અલી, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ જીવરાજભાઈની સંયુક્ત બાતમીને આધારે ઉધના ખત્રીનગર પાસે બ્રિજ નીચે આરોપીઓ રવિ રૂમાલભાઈ રાજનટ ઉંમર 31, ધંધો મજૂરી, રહેવાસી પ્લોટ નંબર 37, સંતોષીનગર ઝુંપડપટ્ટી, નવાગામ, ડિંડોલી, સુરત, સંતોષ ઉર્ફે લંગડા બાબુભાઈ ગાયકવાડ ઉંમર 44, ધંધો મજૂરી, રહેવાસી ઘર નંબર 221, સંતોષનગર ઝુંપડપટ્ટી, નવાગામ, ડિંડોલી, સુરતને કુલ 15 મોબાઈલ ફોન મળી આવેલ છે। ઉપરોક્ત બંને આરોપીની પૂછપરછ કરતા અન્ય એક આરોપીને મોબાઈલ વેચાણ અર્થે આપવા માટે આવેલ હોય છે। આરોપી નામે ધીરજ રવિન્દ્રભાઈ જોપે ઉંમર 25, ધંધો નોકરી, રહેવાસી પ્લોટ નંબર 58, જગદંબાનગર, CR પાટીલ રોડ પાસે, ડિંડોલી, સુરત ના ઘરે જઈ તપાસ કરતા કુલ 279 અલગ અલગ કંપનીના મોબાઈલ સાથે પકડી પાડી મોબાઈલ ફોન વિશે પૂછપરછ કરતા આ ઇસમોએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી લોકોની વધુ પડતી ભીડ હોય ત્યાં નજર ચૂકવી ખિસ્સામાંથી BRTS બસમાં મુસાફરી પેસેન્જરની નજર ચૂકવી ભીડનો લાભ લઈ ચોરી કરેલ હોવાની હકીકત જણાવી હોય। ઉપરોક્ત ઇસમો વિરુદ્ધમાં BNS કલમ 35A મુજબ કાર્યવાહી કરી ઉપરોક્ત કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરી છે। કલ્પેશભાઈ રાણા સાથે જોતા રહો News 9 સુરતી।